આજે આપણે બનાવીશું બારમણની પ્રખ્યાત ગરમરનું અથાણું। બારમણની ગરમર એટલી વખણાઈને કે તેનું અથાણું છે તે ઝડપથી બગડતું નથી। બહુ જ સારી રહી છે આ ગરમર, અને તેને આખો વર્ષ કેવી રીતે સ્ટોર કરીને રાખવી તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, અને ગરમરના શું શું ફાયદા છે તે પણ હું તમને આગળ બતાવીશ। કંઈ નથી કરવાનું, ગરમરને ચોખ્ખા પાણીમાં પહેલાં ધોઈ લેવાની છે, ત્યારબાદ તેની છાલ કાઢી અને 2 થી 3 પાણીમાં ધોવાની છે, જેનાથી ગરમર છે એકદમ સાફ થઈ જશે। ત્યારબાદ આપણે તેમાં હળદર, નમક અને લીંબુનો રસ એડ કરવાનો છે। ઘણા કેરીનું ખાટું પાણી એડ કરતા હોય છે, પણ એનાથી ગરમર છે તે આખો વર્ષ સુધી સારી નથી રહેતી, એટલે આપણે આમાં લીંબુ એડ કરવાનું છે। અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ફિલ્ટરનું પાણી અને ગોળાનું ઠંડુ પાણી તેમાં એડ કરવાનું છે। ગરમર આખી ડૂબે ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું છે। અને ગરમરને જ્યારે આપણે બોળી દઈએ ત્યારે આપણે કાચની બરણીમાં અથવા તો કાચના જીલામાં એડ કરી અને ઉપરથી પથ્થર રાખી દેવાના છે। ગરમર અથાણું માત્ર ટેસ્ટ જ નહીં પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે। આપણા પાચનને મજબૂત બનાવે છે, પેટને હલકું રાખે છે। જે લોકોને ગેસ, એસિડિટીની સમસ્યા હોય તેમાં પણ બહુ રાહત આપે છે। ગરમર અથાણું શરીરમાંથી ઝેરી તત્વને દૂર કરવામાં મદદ કરે છે, એટલે કે ડિટોક્સ માટે પણ બહુ સારું છે। તમારે જો ઓર્ડર આપવો હોય ગરમરનો તો હું સ્ક્રીન ઉપર તમને નંબર આપું, તે નંબર ઉપરથી તમે આસાનીથી આ ગરમર ઓર્ડર કરી શકો છો। અહીંયા રેડી છે હેલ્ધી ગરમરનું અથાણું।